અત્યારે આપણે થીમ ચાલુ થઈ પડોશ અને સમાજ. તેની પડોશ અને સમાજ. તેની ચાલુ થઈ પડોશ અને સમાજ. પડોશી કોને કહેવાય ખબર છે તમને? કોને કહેવાય? વેરી ગુડ. કોને કહેવાય? આપણી બાજુમાં જેનું મકાન હોય, આપણી બાજુમાં જે રહેતા હોય એને પડોશી કહેવાય. તો તમારા પડોશમાં કોણ કોણ રહે છે તમારે કહેવાનું, બરાબર? આ છે ને, આ મકાન તમારું હોય તો તમારી બાજુમાં કોનું મકાન છે ને તમારે કહેવાનું. ચાલો બધા રેડી? ચાલો પ્લીઝ ભાઈ તમારથી ચાલુ કરી. તમારી બાજુમાં કોનું મકાન છે? તમારી બાજુમાં કોનું મકાન? તમારી બાજુમાં કોણ રહે છે? તમારી બાજુમાં કોનું મકાન છે ક્રિશભાઈ? વેરી ગુડ. કેનું મકાન છે? ચાલો ખુશીબેન, તમારી બાજુમાં કોનું મકાન છે? લક્ષિતભાઈનું. વેરી ગુડ. સરસ. બેસી જાઓ. સરસ. સજીવભાઈ, તમારી બાજુમાં કોનું મકાન છે? વિરાટભાઈનું. વેરી ગુડ. એટલે તમારી આજુબાજુમાં જે મકાન